નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાલયના ઓનલાઈન ટીચિંગ પ્લેટફોર્મમાં હું મરિયા સંજય આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 12ના ઇતિહાસના ચેપ્ટર વિશે ચર્ચા કરતા હતા. ધોરણ 12ના ઇતિહાસનું આપણે આગળના લેક્ચરમાં જોયું કે ધોરણ 12ના ઇતિહાસનું ચેપ્ટર બીજું 18મી સદીના ભારતનો ઉત્તરાર્ધ અને સત્તા પ્રાપ્તિ માટેના સંઘર્ષો. એને આપણે આગળના લેક્ચરમાં જોયું કે ઔરંગઝેબના મૃત્યુ બાદ અલગ અલગ પ્રદેશો જે કહેવાય કે પોતાના સ્વતંત્ર થઈ ગયા હતા, પોતાનું એક અલગ વર્ચસ્વ જમાવી બેઠા હતા. આ અલગ અલગ પ્રદેશોમાં શું થયું તો કે હૈદરાબાદ હતું, એને પોતાનું અલગ વર્ચસ્વ ઊભું કરી દીધું હતું, પોતાનું અલગ સ્વતંત્ર કહેવાય કે રાજ્ય સ્થાપી દીધું હતું. બંગાળ હતું, બંગાળ વિશે આપણે ચર્ચા કરી હતી કે બંગાળે પોતાનું અલગ વર્ચસ્વ શરૂ કરી દીધું. એવા ને એવા ભારતમાં બીજા બે રાજ્યો હતા, જે એક હતું અવધ અને બીજું હતું મૈસૂર. આને પણ શું કર્યું તો કે બીજા રાજ્યની જેમ સેમ ટુ સેમ શું કર્યું તો કે પોતે મુગલોથી સ્વતંત્ર થઈ અને ભારતમાં અલગ એક પોતાનું અલગ રાજ્ય ઊભું કર્યું. આ રાજ્ય ઊભું કરવા માટે પણ એમને ઘણી મહેનત કરી હશે, ઘણા કહેવાય કે સંઘર્ષોમાંથી એમને પસાર થવું પડ્યું હશે, ત્યારે એ અલગ રાજ્ય કે સ્વતંત્ર પ્રદેશ એમને પોતાને ઊભો એ કર્યો હશે. એટલે કે એમને અવધ, જે અવધ એટલે કે આપણે અલ્હાબાદ એટલે હાલનું જોવા જાય તો યુપી આજુબાજુનો પ્રદેશ થાય. આ પ્રદેશોમાં શું કર્યું તો કે એમને પોતાનું એક ત્યારના સમયમાં અવધ તરીકે ઓળખાતું આ પ્રદેશોનો શહાદત ખાન નામના વ્યક્તિએ શું કર્યું તો કે પોતે અલગ સ્વતંત્ર થવા માગતો હતો, અને આ સ્વતંત્રતા મેળવવા માટે એને શું કર્યું તો કે અવધને પોતાનું એક અલગ રાજ્ય કે અલગ પ્રદેશ સ્વતંત્ર કરવા માટે એને પણ મહેનત કરી, અને જે પાછળથી બુરહાન ઉલ મુલ્ક તરીકે ઓળખવામાં લાગ્યો. અવધ પોતે સ્વતંત્ર તો થઈ ગયું, મુઘલોથી હવે તો એને કંઈ ચિંતા હતી નહીં, એટલે પોતાની એક અલગ સેના બનાવી દીધી હતી, કેમ કે ઔરંગઝેબનું મૃત્યુ થઈ ચૂક્યું હતું એ સમયગાળા દરમિયાન. એટલે શું કર્યું, શહાદત ખાને શું કર્યું તો કે અવધના સુબાદાર તરીકે ઊભો થયો અને એને અવધને એક સ્વતંત્ર રાજ્યનો દરજ્જો આપી દીધો. આ સ્વતંત્ર રાજ્યનો દરજ્જો આપ્યો એટલે આને શું કર્યું તો કે આ શહાદત ખાએ પોતે કહેવાય કે આમ બધા ધર્મોમાં માનતો હતો, જોકે એને હિન્દુ મુસ્લિમને શું કર્યું તો કે એક તાંતરે બાંધવાની શરૂઆત કરી દીધી, કે હિન્દુ અને મુસ્લિમમાં શું કર્યું તો કે સમાનતા લાવવા માટેના પ્રયત્નો કર્યા, અને આ પ્રયત્નો એમાં એ સફળ થયો. કારણ કે જે આપણે જાણીએ કે મુઘલો પોતે આમ જોવા જઈએ તો આપણે મુસલમાન શાસકો જ કહેવાય, કે એ સમયગાળા દરમિયાન આપણે મુસલમાન જ માનતા. તો એ શું કરતા તો કે જે આપણે ઔરંગઝેબ આગળ જોયું કે ઔરંગઝેબ શું કરતો તો કે હિન્દુઓનો હત્યા કરતો, હિન્દુના તહેવાર ઉપર પ્રતિબંધ કરતો, એટલે હિન્દુઓનો વેરી હતો. પોતે એવું ઈચ્છતો હતો ઔરંગઝેબ કે આખા ભારતમાં એ શાસન કરે અને આખા ભારતમાં એ મુસ્લિમોનું શાસક પેદા કરે, પણ આવું એનું સપનું પૂરું થયું નહીં. કેમ કે આપણે જોવા જઈએ તો ભારતમાં મોટા ભાગની વસ્તી જોવા જઈએ તો એ સમયગાળા દરમિયાન પણ હિન્દુની જ હતી, અને જે કહેવાય કે એને જે વિસ્તારો એને કબજે કરવા હતા, દિલ્હી, હૈદરાબાદ, એમાં એવું હતું 80% પબ્લિક આપણી હિન્દુ જ હતી. એટલે જોવા જઈએ તો ભારતના બધા પ્રદેશોમાં આમ એકંદરે આપણે ખ્યાલ આવે કે હિન્દુ પબ્લિક વધારે છે, એટલે એ શક્ય નહોતું કે આખા ભારતમાં એ મુસલમાનનું શાસન કરે. પણ એ કરતો શું, ધર્મ પરિવર્તન કરાવતો, કે હિન્દુઓને શું કરતો તો કે મુસલમાન બનાવવાનું પણ કાર્ય કરતો. તો આવું કાર્ય પછી અવધના નવાબે ન કર્યું, પણ એની જગ્યાએ એનાથી અવરું કાર્ય કર્યું. શું કર્યું તો કે એને શું કર્યું તો કે હિન્દુ અને મુસ્લિમમાં એકતા વધારવા માટેના એને પ્રયત્નો કર્યા, હિન્દુ મુસ્લિમોને એક નાત્રે બાંધવાના કર્યા, ભાઈચારાની ભાવના ઉત્પન્ન કરી, અને ધીરે ધીરે શું કર્યું એને તો કે બધાએ સમથી મળી રહે અને મારું આખું અવધ એક સ્વતંત્ર રાજ્ય થાય, ન એમાં કોઈ હુલડ થાય, ન કોઈ વિગ્રહ થાય, બસ શાંતિથી પ્રજા જીવે અને અંગ્રેજો અને મુઘલોથી અલગ રહી અને સ્વતંત્ર રહે, એવું એને કાર્ય કર્યું. એટલે શહાદત ખાનની આમ જોવા જઈએ તો એની જે મનસાવૃત્તિ હતી એ બહુ સારી હતી, કે એને હિન્દુ અને મુસ્લિમને એક તાંતરે બાંધવાના પ્રયત્ન કર્યા હતા. એટલે શું કર્યું તો કે એને પછી ધીરે ધીરે અવધ હે, લખનઉ હે, એનો શું કર્યું તો કે સારી રીતે વિકાસ કર્યો. કેમ કે જ્યાં પ્રજા સુખી સંપન્ન અને શાંતિથી રહેતી હોય આ એ પ્રદેશનો વિકાસ બહુ જલ્દી થાય, જ્યાં ના કોઈ વિગ્રહ થાય એ પ્રજા કે પ્રદેશનો વિકાસ બહુ જલ્દી થાય. એવું તો આપણે ઇતિહાસ ઘણીવાર કહેવામાં આવે કે જ્યાં શાંતિ હોય અહીંયા કહેવાય ને કે હરિયાળી હોય. એટલે આ એના ટાઈપ છે કે એને શું કર્યું તો કે આ બધું શાંતિથી હતું, એને હિન્દુ મુસ્લિમનું જે કહેવાય કે મેઇન કડી હતી આ બંનેને જ શાંત કરી દીધા, પોતે પણ ફતવા જાહેર કરી દીધા કે કોઈ ઝઘડા કરવા નહીં. એટલે આ રીતે શું થયું, એના વિસ્તારમાં શાંતિ જળવાઈ રહી, અને ધીરે ધીરે એને શું કર્યું તો કે અવધ અને આજુબાજુના વિસ્તાર, અવધ અને લખનઉને શું કર્યું તો કે એને વિકાસના કાર્યો ચાલુ કરી દીધા. એટલે એને શું કર્યું તો કે એને વિકાસના કાર્યો ચાલુ કરી દીધા.
આ શહાદત ખાન પછી એનો છોકરો જે કહેવાય કે એનો વારસાગત, જેનું નામ હતું સફરજંગ. આ શું કર્યું સફરજંગે? તો કે પોતે પણ સત્તા ઉપર આવ્યો. પોતાના પિતાને જે કાર્ય હતું એને એમ બે જ કાર્ય કર્યું, સેમ ટુ સેમ. પોતાના પિતાને પગલે ચાલી અને શું કર્યું? તો કે પિતાનો જે કહેવાય કે વારસાગત વારસો હતો કે એકતા જળવાઈ રહે, હિન્દુ મુસ્લિમ એકતા જળવાઈ રહે, એના માટે થઈને એને કાર્ય કર્યું. પણ કહેવાય કે જે મૈસૂરનો છેલ્લો નવાબ હતો, અવધનો છેલ્લો નવાબ હતો, એ શાસન ઉપર આવ્યો એ સમયગાળામાં 1764નો સમયગાળો આવ્યો. આ 1764નો સમયગાળો આવ્યો એટલે આપણને યાદ આવશે બક્સરનું યુદ્ધ. ક્યારે થયું હતું બક્સરનું યુદ્ધ? તો કે 1764. આ યુદ્ધ થવાનું કારણ શું હતું? આગળ આપણે લેક્ચર વાત કરી હતી કે મીર કાસિમને શું કર્યું હતું કે બંગાળના નવાબ ઉપરથી ઉથલાવી અને એને મીર જાફરને અંગ્રેજોએ બંગાળનો રાજા કે શાસક એનો બનાવી દીધો હતો. એના કારણે તેને શું થયું? તો કે મીર કાસિમે શું કર્યું હતું? તો કે અવધના નવાબને મળ્યો, એને પોતાની સાથે જોડી લીધા અને આ બાજુ શું કર્યું? તો કે એને શાહ આલમ પીર કે એને પણ પોતાના જોડે લઈ અને શું કર્યું? તો કે અંગ્રેજો વિરુદ્ધ જંગ છેડી દીધી. અંગ્રેજો વિરુદ્ધ આંદોલન કહેવાય કે યુદ્ધ કરવાની નીતિ ઘડી નાખી અને અંગ્રેજો સામે શું કર્યું? 1764માં બક્સરનું યુદ્ધ કર્યું. આ બક્સર યુદ્ધથી નિષ્ફળ થવાનું મેઇન કારણ શું હતું? તો કે શાહ આલમ પીર અને કહેવાય કે અવધના નવાબને એવું હતું કે આમાં પણ અમારા જોડે ક્યાંક ષડયંત્ર થશે તો અમને પણ કહેવાય કે જે પ્લાસીના યુદ્ધમાં સિરાજુદ્દૌલા જોડે ષડયંત્ર થયું હતું, આ એવું ષડયંત્ર થશે તો એના કારણે તેને અમને શું કર્યું હતું કે યુદ્ધમાં પગ પાની કસ કરી લીધી. યુદ્ધમાં એટલો બધો ફાળો આપ્યો નહીં અવધના નવાબ અને શાહ આલમ પીરે. તો આના કારણે તેને શું થયું? તો કે બક્સરનું યુદ્ધ અંગ્રેજો કે બ્રિટિશરો આપણે જીતી ગયા અને એના કારણે તેને શું થયું? તો કે અવધ પણ કોના હસ્તક આવી ગયો? અમે તો કે બ્રિટિશરનું હસ્તક. એટલે અવધમાં જ્યારે કહેવાય કે જે રાજાઓ સુબેદારો શાસન કરતા હતા ત્યાં સુધી તો શાંતિ હતી, પણ શું કર્યું? અવધને પણ શું કરી લીધું? આ બક્સરના યુદ્ધ બાદ અંગ્રેજોએ પોતાના હસ્તક લઈ લીધું અને અંગ્રેજો પણ શું કર્યું? તો કે અવધમાં પોતે શાસક તરીકે બેસી ગયા. એટલે કે આજુબાજુના જેટલા વિસ્તારો હતા આ બધાએ અંગ્રેજોએ પડાવી લીધા. હવે કારણ કે યુદ્ધમાં તો એ હારી ગયા હતા એટલે અંગ્રેજોએ શું કર્યું? તો કે આજુબાજુના વિસ્તારોમાં પણ પોતે જીત થઈ ગઈ અને અવધ પણ શું થયું? 1764ના બક્સરના યુદ્ધ બાદ અંગ્રેજોના હસ્તક આવી ગયે. એવું ને એવું એક આપણે ભારતમાં જોવા જઈએ તો મૈસૂરનું રાજ્ય હતું. મૈસૂર આમ જોવા જઈએ તો મૈસૂર અત્યારે આપણે વર્તમાનમાં જોવા જઈએ તો કર્ણાટક આજુબાજુનો વિસ્તાર થાય. આ મૈસૂર કહેવામાં આવે એટલું શક્તિશાળી હતું ને કે અહીંયા કોઈ યુદ્ધ કરવા માટે મોસ્ટ ઓફલી જતું નહીં. હવે આમાં એક પાછળથી આપણે જોવા જઈએ તો આપણે મૈસૂરના સિંહ તરીકે ઓળખીએ કે મૈસૂરના વાઘ તરીકે જેને ઓળખીએ એવું એક નામ આવતું હોય ટીપુ સુલતાન અને એના પિતાનું નામ હૈદર અલી. આ હૈદર અલીએ શું કર્યું? પોતે તો કહેવાય કે હૈદર અલી એક સામાન્ય ઘરથી જ આવતું હતો. એ 3 ભાઈઓ હતા, એટલું બધું કંઈ એમને શક્તિશાળી કંઈ પહેલેથી રાજ્યશાહી જ નહોતા. પણ જ્યારે કહેવાય છે કે હૈદર અલી જ્યારે નાનો હોય એનો જન્મ થાય ત્યારે આપણા હિન્દુઓ જ્યોતિષશાસ્ત્રોએ એવું કીધું હતું કે જો આ છોકરો જો મોટો થશે થોડોક તો એના પિતાનું મોતનું કારણ બનશે અને કે જો હૈદર અલી જો મોટો થશે તો કોઈ મોટો શાસક બનશે. તો હવે કહેવાય કે એના પિતાને તેવી ઈચ્છા હતી કે મારા છોકરા સામાન્ય ઘરથી પણ રાજા બને તો મને ગમે, એના માટે હું મરવા માટે તૈયાર છું. પણ કહેવાય કે એમના અંદર બધા એવું કહેતા કે આ હૈદર અલીના જે પિતા હતા એમને કીધું હતું એ પોતે આલમપીર હતો. આલમપીર એટલે કે શું? કે જે કંઈ ફકીરો આપણે જે કહેતા, આ ફકીરમાંથી ટોટલી આવતા હશે એવું કહેવામાં આવે. પોતે ફકીર હતા એટલે શું કર્યું એના પિતાને કે આ છોકરાને મારી નાખો, તમારા મોતનું કારણ બને એના કરતાં મારી નાખો. પણ હૈદર અલીના પિતાએ શું કર્યું? આ છોકરાને માર્યો નહીં અને મોટો કર્યો. અને કહેવામાં એવું આવે કે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે આપણા જ્યોતિષીઓ જે હિન્દુ જ્યોતિષીઓ હતા એ જે ભવિષ્ય ભાગતા ને એ ખરેખર સાચું ત્યારના સમયમાં પડતું હતું. એટલે થયું એવું કે હૈદર અલી જ્યારે 3 વર્ષનો થયો ત્યારે યુદ્ધમાં હૈદર અલીના પિતાનું મોત થાય અને પાછળ થતાં શું થાય? હૈદર અલીના જે 3 ભાઈઓ હોય છે એ ધીરે ધીરે મોટા થાય છે અને અલગ અલગ જગ્યાએ કામ કરતા હોય. પણ એમાંથી આને એક કહેવાય કે પોતાના હૈદર અલીના જે પિતા હોય છે આ યુદ્ધમાં શહીદ થયા હોય છે એટલે શું કરે? તો કે મૈસૂરના રાજા પોતાના દરબારમાં એને નોકરી તરીકે રાખે હૈદર અલી. અને હૈદર અલી શું કરે? ધીરે ધીરે ત્યાં પોતાના સત્તા વિસ્તારતો જાય, હરવે પોતાની કહેવાય કે સૂઝબૂછથી આગળ વધતું જાય. અને એ સમયગાળા દરમિયાન મૈસૂરમાં એક રાજા આવે છે જેનું નામ હોય કૃષ્ણરાજ વદિયાર. આ રાજા નિર્બળ હોય શાસક અને આનો ફાયદો કોને ઉઠાવ્યો? હૈદર અલીએ. આ કૃષ્ણરાજ વદિયાને શું કર્યું? એને પદ ઉપરથી હટાવી દીધો અને હૈદર અલી પોતે શાસન ઉપર બેસી ગયો. અને હૈદર અલી શું થયું? તો કે હવેથી મૈસૂરના રાજા તરીકે પોતે હૈદર અલી
મૈસૂરના શાસક તરીકે આવી બેઠો. એટલે જે આપણે એને જે નાનપણમાં જે કહેવાય કે હિન્દુ જ્યોતિષ શાસ્ત્ર હતા એમને જે ભવિષ્ય વાંચ્યું હતું કે આ છોકરો એના પિતાનું મોતનું કારણ બનશે અને આ છોકરો એક દિવસ રાજા બનશે. તો જુઓ ત્યારના સમયમાં આપણે હિન્દુ કેટલી સચોટ હતી હિન્દુ શાસ્ત્રની વિદ્યાઓ કે હિન્દુ જ્યોતિષ શાસ્ત્ર કે એ સમયગાળામાં પહેલેથી જે ભવિષ્ય ભાંકી દેતા એ સાકાર થઈ જતું. 3 વર્ષની એની ઉંમરે હૈદર અલીના પિતાનું મોત થયું, મોટો થયો એટલે મૈસૂરનો શાસક બની બેઠો. એટલે આ રીતના શું થયું તો કે ધીરે ધીરે એને મૈસૂર પોતાના કબજામાં કરી લીધું. આખા મૈસૂરને શક્તિશાળી રાજ્ય બનાવી દીધું. એ પોતે સૈન્ય પણ રાખતો અલગ અલગ. હવે થયું એવું કે અંગ્રેજોની આપણે જાણીએ કે એક પછી એક રાજ્ય ઉપર નજરો પડતી. એટલે શું કર્યું અંદર અંદર રજાવી અને અંગ્રેજો રાજ્યોને પડાવી લેતા. તો આને હવે અંગ્રેજોની નજર પણ ક્યાં પડી તો કે મૈસૂર રાજ્ય ઉપર. મૈસૂર રાજ્ય ઉપર પડી એટલે શું થયું તો કે અંગ્રેજોએ યુદ્ધ કરવાની નીતિ ઘડી દીધી. અને આના કારણે તેને શું થયું તો કે અંગ્રેજોએ મૈસૂર જોડે યુદ્ધ કર્યું 1779, જેને પ્રથમ એંગ્લો મૈસૂર યુદ્ધ તરીકે ઓળખવામાં આવે. 1779માં અંગ્રેજો અને મૈસૂરના રાજા જે હૈદર અલી આ બંને વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયું. અને આ યુદ્ધમાં શું થયું તો કે મૈસૂરના જે રાજા હૈદર અલીઓ છે એની જીત થાય છે અને અંગ્રેજો પાછી પાની કરી લે. પણ તોય આપણે જુઓ અંગ્રેજોની કૂટનીતિ કે અંગ્રેજો તોય શાંત બેસતા નથી. આપણને બીજા રાજ્યો જીતા છે, અવધ છે, હૈદરાબાદ છે, આ બધા રાજ્યો ફરતી આપણે રાજાશાહી બંગાળ છે, આ બધામાં આપણે શાસન કરી તો મૈસૂરમાં કેમ ન કરી શકીએ. એટલે અંગ્રેજોએ શું કર્યું ફરી પાછું એમનું પ્રયત્નો ચાલુ કર્યા, ફરી એમની કૂટનીતિ અપનાવી અને બીજી વાર એમને શું કર્યું તો કે મૈસૂર સાથે 1782માં પેલું 1779માં યુદ્ધ કર્યું મૈસૂર જોડે, એંગ્લો મૈસૂર યુદ્ધ જેને આપણે કહી, એટલે કે અંગ્રેજો અને મૈસૂરના રાજા વચ્ચેનું યુદ્ધ 1779માં થયું, જેમાં અંગ્રેજોની હાર થઈ. પણ તોય અંગ્રેજો સાથ ન બેસા એટલે આગળના 3 વર્ષ પછી 1782માં એમને શું કર્યું ફરી મૈસૂર ઉપર આક્રમણ કર્યું. અને એને શું થયું કે 1782માં બીજો એંગ્લો મૈસૂર યુદ્ધ થયું. આ એંગ્લો મૈસૂર યુદ્ધમાં શું થયું તો કે હૈદર અલી જે ટીપુ સુલતાનના આગળ પિતા, આ હૈદર અલીનું શું થાય મોત થાય અને હૈદર અલી પોતે કહેવાય વીરગતિ પામે. એટલે આ પોતે કહેવાય કે 1782ના બીજા એંગ્લો મૈસૂર યુદ્ધમાં શું થાય હૈદર અલીનું મૃત્યુ થાય. હૈદર અલીનું મૃત્યુ થાય એટલે શું થાય હવે એના વારસદાર તરીકે એક એનો છોકરો છે જેનું નામ હોય ટીપુ સુલતાન. આપણે ઘણીવાર ટીપુ સુલતાનનું નામ જોતો હોય કે ભારતનો સૌથી શક્તિશાળી રાજા તરીકે ગણવામાં આવે અને કહેવાય કે અંગ્રેજોનો ખતરનાકમાં ખતરનાક દુશ્મન ગણાતો ને તો આ ટીપુ સુલતાન. આ ટીપુ સુલતાન શું કર્યું તો અંગ્રેજોને હફાવવા માટે કે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા. અને અંગ્રેજોએ આ ટીપુ સુલતાનથી એટલા કંટાળી ગયા હતા કે અંગ્રેજો ખુદ માની બેઠા હતા કે અંગ્રેજોનો સૌથી કટ્ટરમાં કટ્ટર અને ખતરનાકમાં ખતરનાક દુશ્મન હોય તો એ ટીપુ સુલતાન છે. એટલે અંગ્રેજો પણ આને મારવાના ઘણા પ્રયત્નો કરતા હતા. પણ તેમ છતાં પણ શું થતું તો કે ટીપુ સુલતાનનો અસર નથી થતી, ટીપુ સુલતાન બચી જતો. એટલે આ ટીપુ સુલતાને શું કર્યું તો કે પોતે એક એવી માની એક વિચાર લઈને બેઠો હતો કે ઘેટાની જેમ જિંદગી જીવવા કરતાં સિંહની જેમ એક દિવસ જીવવું સારું. હું ઘેટાની જેમ 100 દિવસ જીવવું એના કરતાં સિંહની જેમ એક દિવસ આપણે જીવવું સારું છે. કારણ કે આપણે જાણીએ કે ઘેટું કેટલું ડરપોક હોય, ઘણું કંઈક અવાજ આવે એટલે તરત ભાગી જતું હોય, બી જતું હોય. પણ શેર શું કરે સામી સાત્ય લડતો હોય જનરલી આપણે જોઈએ એની તરાડ ઉપરથી જ ખબર પડી જાય. હવે સિંહની તરાડ પડે તો આપણે જનરલી જોઈએ ઘેટું ભાગતું હોય એટલે બચતું એટલે કંઈક માનો એને ડર હોય ઘેટાને કે કોક મને મારી નાખશે, કોક મને ખાઈ જશે. એટલે શું થાય ઘેટું બીતું હોય અને સિંહ સામે તરાડ પાડીને ઊભો હોય. એટલે એ પોતે કહેવાય મગજમાં એક ફિટ કરીને ટીપુ સુલતાન બેઠો હતો કે ઘેટાની જેમ 100 દિવસની જિંદગી જીવી એ કરતાં એક દિવસની સિંહની જેમ જિંદગી જીવવી સારી. સામી સાથે લડવાવાળો હતો. ટીપુ સુલતાનમાં કોઈ એવું કાવતરા કે એવું કંઈ નહોતું, પણ એ અંગ્રેજોને સામી સાથે લડાવવા માગતો હતો. પણ આપણે જાણીએ કે અંગ્રેજોની કૂટનીતિ એમને તો પહેલેથી જ ભરેલી હતી. એમને તો એકબીજા રાજા જોડે યુદ્ધ કરાવવું ગમતું હતું અને રાજાને ગમે એમ કરીને મારવાનો હતો. હવે અંગ્રેજોની આંખે ચડી ગયો ઉડતો ટીપુ સુલતાન, જેને આપણે મૈસૂરના વાઘ તરીકે ઓળખવામાં આવે ટીપુ સુલતાનના ઇતિહાસમાં. આ ટીપુ સુલતાન જોડે એમને શું કર્યું તો કે ત્રીજું એંગ્લો મૈસૂર યુદ્ધ કર્યું. ત્રીજું મૈસૂર યુદ્ધ થયું તો એમાં પણ અંગ્રેજોની હાર થઈ, ટીપુ સુલતાન જીતી ગયો. પણ અંગ્રેજો શાંત બેસે એમ હતા નહીં. એમને ફરી પાછું ટીપુ સુલતાન જોડે યુદ્ધ કર્યું. ટીપુ સુલતાન જોડે યુદ્ધ કર્યું એટલે એ ચોથો એંગ્લો મૈસૂર યુદ્ધ હતું. અને આ ચોથા એંગ્લો મૈસૂર યુદ્ધમાં શું થયું તો કે ટીપુ સુલતાનનું મોત થયું. અને આ મોતનું કારણ પણ અંગ્રેજોની કૂટનીતિ જ હતી. કારણ કે ટીપુ સુલતાન એટલો બહાદુર હતો કે પોતાની સૈન્યને પણ કહેવાય કે જીતાડી શકે એટલો હતો. અને પોતે મૈસૂરનો વાઘ પણ તરીકે ઓળખવામાં આવતું હતું. પણ કહેવાય કે એમાં પણ એને કાવતરા થયા છે, એના કારણે થઈને છેલ્લે ટીપુ સુલતાનનું મોત થયું. અને આપણે કહેવાય કે ટીપુ સુલતાન એક એવો વ્યક્તિ હતો જે રંગપટ્ટમમાં એક ક્લબ હતું
જેનું નામ હતું જેકોબિન ક્લબ. આ ક્લબનો પણ સભ્ય થવાવાળો એક વ્યક્તિ એવો હતો કે જે ટીપુ સુલતાન હતો. એટલે ઇતિહાસમાં આપણે જોવા જઈએ તો ટીપુ સુલતાન નામ જોવા જઈએ તો અંગ્રેજોનો સૌથી ખતરનાકમાં ખતર દુશ્મન ગણવામાં આવશે. એ પોલે એના પિતા આપણે હૈદર અલીની વાત કરી કે એક સામાન્ય ફકીર પરિવારથી હતા, પણ તેમ છતાં બી રાજા બની અને એનો પુત્રને રાજા બનાવ્યો એ મહાન વ્યક્તિ. અને સૌથી વધારે વાત આપણે ગર્વની કહેવા જઈએ તો કે જે અંગ્રેજોને હરાવનારમાં સૌથી ખતરનાકમાં આપણે ટીપુ સુલતાનની ગણતરી થાય છે. આ રીતે આપણે જોયું કે ધીરે ધીરે અંગ્રેજોએ અલગ અલગ ભારતીય પ્રદેશોને લીધે અને ભારતના જે તો કહેવાય સશક્ત રાજાઓ હતા એમને શું કર્યા, નિર્બળ કર્યા અને ભારત ઉપર પોતે પગ જમાવી બેસા અને ધીરે ધીરે આખા ભારતમાં વર્ચસ્વ જમાવતા ગયા. તો આજનો લેક્ચર આપણે ટીપુ સુલતાન સુધીનો રાખીશું. હવે આપણે આગળનું ટોપિક વિશે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. નમસ્કાર.